and she said Recording in progress. where you don't see anything else, like that horses, you know, they can't see here and there, only one target, full life. And always big sacrifice of the parents. Dadi the best. She is, Dadi no. And it happens, of course. Abaddu fruits is because the dedication from the family to the grandchildren, it has reached. Totally agree with that. Ke Thakurji's blessings are such possible nothing. So it's a big, big blessing to you. And very, very, very proud of you. Heartiest congratulations. A great inspiration. Proud of you. And will be proud of you forever. God bless you, Bacha. Thank you. Hi beta, how are you? हाँ बस मैं બેટા हाँ મને તે બહુ મહેનત કરી છે આ જગ્યા પર પહોંચવા માટે. આખી રાતની રાત ઉજાગરા કર્યા છે અને તારું વર્કની સાથે બી પીએચડી કમ્પ્લીટ કર્યું. ધેટ ઇઝ ધ મોસ્ટ વધારે સફળ થશે તું આગળ જતા. थैंक यू. થેન્ક્સ અ લોટ બેટા. જય શ્રી કૃષ્ણ. हाँ जय श्री कृष्ण. थैंक यू. તારે કઈ કેવું તો કહી દે તું કે તમારા માટે. હા Hi, Ankit. Congratulations. हाँ थैंक यू. અંકલ છું વિવેક સોસાયટીમાંથી તમારા હા. મેમ્બર हाँ મોટા થતા ને બધું જોયું છે. I wish all the best थैंक यू. in your on behalf of Village Society. Heartiest congratulations. थैंक यू. God bless you. Hi, Ankit. हेलो. કદાચ અંકિત મને ઓળખતો હશે કે ખબર નહીં પણ હું તમારા નવા મેમ્બર છીએ. હું હંમેશા રાગીની પાસેથી તારું ઓલવેઝ નામ સાંભળતી હોઉં કે મારો અંકિત આમ છે, મારો અંકિત તેમ છે. એના પરથી મને ધારણા થઈ. તો હું એટલું ચોક્કસ કહીશ, શું કહું શું ના કહું કશી ખબર પડતી નથી. શું કહું શું ના કહું કશી ખબર પડતી નથી. પરિચય છે મંદિરમાં દેવોને તમારો, પરિચય છે મંદિરમાં દેવોને તમારો, મસ્જિદમાં ખુદા પણ ઓળખે છે. નથી છાનું તમારું અસ્તિત્વ કોઈથી, તમારા જ પ્રતાપે તમને સૌ કોઈ ઓળખે છે. તમારા જ પ્રતાપે તમને સૌ કોઈ ઓળખે. આજે અંકિત જે જગ્યાએ પહોંચ્યો છે એનો બધો શ્રેય એની મમ્મી અને પપ્પાને જાય છે. જેટલા પણ એના આપણે વખાણ કરીએ એટલા ઓછા છે. અંકિત લાઈફમાં કેટલો પણ તું આગળ વધે પણ મમ્મી પપ્પાને ક્યારે પણ ભૂલતો નહીં. અને ઓલા ઇવેન્ટ વાળા ભાઈ કહે છે ને કે અંકિતભાઈને લગ્નનું નહીં યાદ કરાવો. અરે મનમાં તો લડ્ડુ છૂટે છે કે હવે પીએચડી થઈ ગયો તો ક્યારે હવે ઘોડે ચડીશ. અને તમે કહો છો કે ટેન્શન આવે. ટેન્શન બિલકુલ નથી. નથી ને અંકિતભાઈ? ના ના નહીં ને? હા બસ હવે રજા મળી ગઈ છે એટલે રાગીણીને જોવાની તૈયારી કરો. એટલે અમે બધા જાનમાં અમેરિકા આવીએ. બરાબર ને? સરસ સરસ. ખૂબ ખૂબ થેન્ક યુ. જીવનમાં કરો અને ખૂબ ખૂબ ટોચ પર પહોંચી અને મા બાપની સેવા કરો એવા શુભેચ્છા આપું. हाँ थैंक यू. हाँ हाँ काका. You're unable to recognize you without your specs. Sambar, we are Ah. missing you a great deal here. हाँ Now, next party we want with Mrs. Ankit. हाँ राइट राइट. All the best. हाँ थैंक यू. જલ્દી આવો અને નવા સમાચાર, સારા સમાચાર આપો. हाँ हाँ બધા સારા સમાચાર આ પીએચડી સારા નથી તો પછી એનજી કેટલા સારા જોવે છે? તો એનજી સારા કયા જોવે છે તમને?
એ આવશે આવશે ધીરજના ફળ હંમેશા મીઠા હોય ના ના કાંઈ માઠા નથી હોતા ઓકે ભાઈ અંકિત તારા બદલે હું અહીંયાથી બધાથી ફાઇટ કરું છું હમ ઓકે એનીબડી કાંઈ હજી કોઈને કેવું છે કોઈના બદલ અંકિતભાઈ માટે કંઈ કેવું હોય તો બધા પ્લીઝ આગળ આવી જાય Ankit, when are you planning to come? હા When are you planning to come? ખબર નથી અત્યારે બાય ધ યર એન્ડ ધીસ યર એન્ડ તો પછી મમ્મીને ત્યાં મોકલું ત્યાં. મારું પીએચડી નું ગ્રેજ્યુએશન હશે ત્યારે મેં કીધું છે એ લોકોને આવવાનું ક્યારે છે? મે 11 વેરી ગુડ, ચાલો. 7th May. Yeah. ઓકે અંકિત અને તારાભાઈ કાંઈ કેવું છે બધા માટે કહી દે બધા માટે ઓપન છે કાંઈ પણ તારે પણ કાંઈ કેવું હોય તો બધા માટે કહી શકે છે હા ઓકે કોઈને કઈ કેવું હોય તો કહી દો ઓકે હેલો જય શ્રી હા. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજામાં હા મજામાં તો થાકેલો લાગે છે ના ના અચ્છા હા એટલે ગૌરવ તો મે મહિનામાં અહીંયા આવવાનું છે અમે ત્યાં આવવાનો વિચાર કરતા હતા તો અમે તો નહીં આવી શકીએ ત્યારે ગ્રેજ્યુએશનમાં અચ્છા કે 11મી મે છે મારું હા તો એને અહીંયા 18 મે મેરેજ છે એટલે આવવાનું છે ઓ આઈ સી રાઈટ 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 હા પણ તો એ ટાઈમે જ આવવાનું છે રાઈટ હા હવે આગળ શું કરવાનું આગળ જોઈએ શું થાય છે પણ શું એટલે જોવાનું શું પણ હા મારા પ્લાન બહુ મોટા છે કાકી નથી સંભળાતું મને ઈ દૂર થઈ ગયું ને એટલે નથી સંભળાતું આઈ થિંક માઇક્રોફોન દૂર થઈ ગયું એટલે નથી સંભળાતું અરે હું બોલી લઈશ પણ તમે કહી દો ને નેહાબેન કહે છે કે તારે જે પણ કરે તારી લાઈફમાં બિંદાસથી કરી લેજે કોઈના બધાનું કોઈનું સાંભળતો નહીં તમે તો સાંભળજે બધાનું પણ કરજે પોતાના મનનું હા હા પરફેક્ટ એવું જ હોય છે હા લાઈફમાં કાંઈ અચીવ કરવું હોય તો સાંભળવું બધાનું પડે પણ કરવું પોતાના મનથી પડે ત્યારે એ અચીવમેન્ટ થઈ શકે છે ચલો યસ આઈડી નથી કોઈ કહેવાનો છે કોઈ બાકી છે કોઈને કાંઈ ચાર શબ્દ કહેવાની તો નો વન ઓકે નાવ યોર ટર્ન અંકિત હા ઓકે તો સૌથી પહેલા અત્યારે બધા લોકો મારા થીસીસ માટે અહીંયા છે તો હું પહેલા એક વસ્તુ તો કહું મારી થીસીસ શેના માટે છે તો એટલીસ્ટ એ 2 મિનિટ મને આપો તો આઈ વિલ ટેલ વોટ માય થીસીસ ઇઝ અબાઉટ એક સેકન્ડ મને એ લિંક ઓપન કરવા દો હલો that would speaking in English no problem you speak in English nothing ના no problem હલો શું થયું તો ઇંગ્લિશમાં બોલી શકે છે you are speaking on English no problem હા ઓકે હા તો હું મારું થીસીસ શેના માટે છે ઈ તો કહું આ મારું થીસીસ નું મારું સ્ક્રીન દેખાય છે હલો હલો હા તો મારું થીસીસ શેના માટે થયું ઈ તો કહું તો બેસિકલી દુનિયામાં જેટલી વસ્તુઓ આપણે કરવી હોય ખોજવી હોય અને એને સમજવી હોય તો આપણે એ વસ્તુ કઈ રીતે સમજતા હોય આપણે એ વસ્તુ એકદમ તરત સમજી લે તો બેસિકલી હ્યુમન બ્રેન કેન પ્રોસેસ દેટ ઇન્ફોર્મેશન ક્વિકલી તો આપણે એ વસ્તુ જલ્દીથી શીખી લે તો એ જ વસ્તુ મશીનને જ્યારે શીખવાડવી હોય તો એ કઈ રીતે શીખવાડાય તો એ શીખવાડવા માટે મેં જે
અપ્રોચીસ મેં જે વસ્તુઓ ખોજી છે એમાં એ રીતે કર્યું છે કે તમારે જે એના લેબલ હોય કે જે એને એક્યુરેટલી તમારે એને કઈ વસ્તુ ક્યારે થઈ છે એ આપણને ખબર હોવી જોઈએ, ત્યારે મશીન પણ શીખી શકે. તો મેં શું કર્યું છે, મેં એ વસ્તુ કરી છે કે એમાં તમને ખાલી એટલું ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુ છે ઈ રેકોર્ડિંગમાં કે ઈ વિડીયોમાં, તો પણ આપણે ઈ વસ્તુને મશીનને ટ્રેન કરી શકે, તાકી ઈ મશીન પણ આપણા જ રીતે શીખી શકે. તો મારા થીસીસના આ 6 મેઇન કોન્ટ્રીબ્યુશન હતા, અને ઈ અત્યારે એક વેરી સ્ટેબલ ફાઉન્ડેશન અને વેરી વેલ રેપ્યુટેડ થીસીસનું ડોક્યુમેન્ટ છે મારું. અને આ મારું થીસીસનું મેઇન ડોક્યુમેન્ટ આ 255 પાનાનું છે, મને અત્યારે જો વાંચું છું. તો આ મારું આખું થીસીસનું ડોક્યુમેન્ટ છે. આ આખું સ્ટાર્ટ ટુ એન્ડ મેં મારું થીસીસનું ડોક્યુમેન્ટ લખ્યું છે. એ ખાલી એટલું, હવે પીએચડી કર્યું છે તો એટલું તો કહું કે શું શું હતું. તો હું આ લિંક મોકલું છું, જેને વાંચવું હોય વાંચજો. બહુ સિમ્પલ રીતે લખેલું છે. હા. અને સૌથી પહેલા મારું થેન્ક યુ ટુ ધ ફેમિલી. બેઝિકલી ફેમિલીના વગર, સપોર્ટના વગર કંઈ પણ વસ્તુ પોસિબલ નથી. તો આઈ એમ વેરી ગ્રેટફુલ અને થેન્કફુલ કે મને આવા ફેમિલી મળ્યું છે. અને સૌથી પહેલાં તો એ ફેમિલીમાં ડેડિકેશન મારા પપ્પા અને મમ્મીનો, કે they were willing in order to send me to the US and send me outside, where they never forced me according to their wishes. અને હું એ વસ્તુ કરી શક્યો તો એમના હાર્ડવર્ક અને ડેડિકેશનનો વન ઓફ ધ રીઝન્સ છે. અને દેટ મોટિવેટ્સ મી ટુ વર્ક હાર્ડ કન્ટિન્યુઅસલી. મારા દાદી, કાકા, કાકી, બધા જ ફેમિલી મેમ્બર્સનો ઓલવેઝ ફૂલ સપોર્ટ હતો. તો આઈ એમ વેરી થેન્કફુલ અને ગ્રેટફુલ બધાના માટે, કે તમે લોકો મારા માટે એટલા ખુશ થયા અને આ ઓર્ગેનાઇઝ કર્યું છે. થેન્ક યુ ફોર ડુઈંગ દેટ. સો વેરી હેપી અબાઉટ ઇટ. More legacy about your career also. હા, થેન્ક યુ, થેન્ક યુ. તો હમણાં મારું અહીંયા યુએસમાં મારા થીસીસના ઉપર હજી એક બીજા 2-3 ટોક પણ થયા હતા અહીંયા. તો ઈ ટોકમાં ગયો હતો. અને વચ્ચે મારે અહીંયા યુસી બર્કલીમાં ટોક આપવાનો હતો. તો એના માટે પણ મારા થીસીસના માટે ગયો હતો. અને મારું અત્યારે જે કામ કરું છું એના માટે પણ એ ઓપોર્ચ્યુનિટી મળી હતી. એટલે Great to hear. હા, થેન્ક યુ. હા, શું છે બધાને 10 વાગે છે. હા, પ્લાનિંગ ટુ ટેક ડિનર એન્ડ ઓલ. અચ્છા. હા, હા, રાઈટ. આપણું આ કલાક અડધો કલાક લેટ થઈ ગયું. ઓકે, રાઈટ. So we are concluding your meeting with our family. Okay. હા, Would continue such legacy in future also. થેન્ક યુ. Love to hear it. હા, Bye bye. Jai Shri Krishna. હા, બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બાય. બાય બેટા, થેન્ક યુ વેરી મચ. હમ.
કોલ ચાલુ રાખવો હોય તો કોલ ચાલુ રાખ, અને તમારે લોકો જમવું હોય તો મને કઈ વાંધો નથી. હા, હવે interest આવી ગયો એકદમ. હા, વાંધો નહીં, online છે, વાંધો નહીં. હા. ઓકે ઓકે ચાલો બધાય કોઈને વાત કર કાકા તમે મળ્યા? હા કિરણ કાકા એના USA માં મળશે વાત કર કે USA માં હેલો હા હા અંકિત કાકા છે કિરણ કાકા હા હેલો હા કાકા બરાબર શું USA માં બોલો બસ મે મહિનામાં હા મેં મેં કીધું છે તમે જુમા હા હેલો વોઇસ કપાય છે. હેલો જૂન મહિનામાં આવવાના બેટા હા મે મહિનામાં મારું ગ્રેજ્યુએશન નું છે. હેલો હેલો અવાજ નથી આવતો અહીંયા ઝૂમ ઉપર. હા વાંધો નહીં બસ બસ હવે બસ બેટા બસ વાંધો નહીં. ઓકે ચાલ ઠીક હા છે. ચાલ તો બંધ કરું કે કોલ? હા હા કોલ બંધ કર વાંધો નહીં. હા બધાને ખાસ રિક્વેસ્ટ